આમોદ તાલુકાના ઇટોલા ગામની સીમમાં 72 વર્ષની મહિલા પર દુષ્કર્મની ઘટના સામે આવી। પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જિલ્લામાં આમોદ તાલુકાના ઇટોલા ગામની સીમમાં એક યુવાન દ્વારા 72 વર્ષની મહિલા પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે। ત્યારે આ અગાઉ ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર થયેલ દુષ્કર્મની ઘટના સ્યાહી હજુ સુકાઈ નથી, તેવામાં ફરી એકવાર આમોદ તાલુકામાં આવી ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। મળતી માહિતી મુજબ શૈલેષ જગદીશ રાઠોડ નામના આ આરોપીએ અગાઉ પણ 1 વર્ષ પહેલા 2023માં આ મહિલા સાથે જાતીય દુષ્કર્મ કર્યું હતું અને પોતાની હવસનો શિકાર બનાવી હતી, જે બદલ પોલીસે તેની ધરપકડ કરી હતી। પરંતુ જામીન પર છૂટ્યા બાદ ફરી એકવાર એ જ મહિલા સાથે આ યુવાને જાતીય દુષ્કર્મ આચરતા ભોગ બનેલ વૃદ્ધાએ આમોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી। આમોદ પોલીસે એલસીબી એસઓજીની ટીમ સહિત આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા અને આરોપી કેરવાડા ગામની સીમમાં છે તેવી બાતમી મળતા આરોપીને કેરવાડા ગામની સીમમાંથી પકડી પાડ્યો હતો। આ સમગ્ર તપાસ વિભાગીય પોલીસ અધિક્ષક પીએલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આમોદ પીઆઈ આરબી કરમટિયા ચલાવી રહ્યા હતા। રિપોર્ટર ભરત પરમાર, બીએનએસ ગુજરાતી, આમોદ। આમોદ પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો ગુનો નોંધાયેલ છે। જે ગુનામાં આ ગામના જે ફરિયાદી શ્રીબેન છે કે જેઓ પોતે ભોગ બનનાર છે, તેમની સાથે આ કામનો જે તોમતદાર છે શૈલેષ જગદીશભાઈ રાઠોડ, જેને તારીખ 22/12/2024ના રોજ તથા તારીખ 15/12/2024ના રોજ આ જે ફરિયાદી બેન છે જેઓ ખેતરમાં રહે છે વાડીમાં, તેમના ઝૂંપડામાં જઈ અને તેમની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરેલું હતું અને જે દુષ્કર્મ આચરેલું હતું એ બાબતે દુષ્કર્મ તથા એમને ધમકી આપેલ એ બાબતનો આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે અને આ ગુનાના કામે જે તોમતદાર છે એને પકડવા માટે ભરૂચ જિલ્લાની એલસીબી એસઓજી તથા લોકલ પોલીસ સ્ટેશનની ટીમો બનાવી અને શોધખોળ હાલમાં ચાલુ છે। આ કામનો જે તોમતદાર છે એને 1 વર્ષ લગભગ 1.5 વર્ષ પહેલાં અગાઉ પણ આ જ કામના જે ફરિયાદી શ્રી બેન છે એમની સાથે દુષ્કર્મ આચરેલું હતું, જે બાબતે આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હતો અને જે ગુનાના કામે આ કામના તોમતદારની ધરપકડ કરવામાં આવેલી હતી અને આ આરોપી જામીન પર છૂટેલો હતો, ફરીવાર એમની સાથે દુષ્કર્મ કરેલું હતું। આ ગુનાના તપાસ હાલમાં આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ચલાવી રહેલ છે અને આરોપીને પકડવા માટેની જે ટીમો છે તમામ આરોપીની શોધખોળ કરી રહેલ છે અને ટૂંક સમયમાં જ આરોપીને પકડી પાડવામાં આવશે। નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી, બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો, સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો। બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો।